સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બાળકનું દુઃખદ મૃત્યુ નિપજ્યું. પરિવારે ન્યાય માટે લડત શરૂ કરી. સુરતમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક નાનકડું બાળક ખુલ્લી ગટરમાં પડી જતા તેનું દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ઉભો કર્યો છે. મૃતક બાળકના પિતા અને પરિવારજનો ઇન્ક્વેસ્ટ પેપર પર સહી કરવાની ના પાડી અને મૃતદેહ સ્વીકારવા પણ ઇનકાર કરી દીધો. તેમની માંગ છે કે જે જવાબદાર છે તેમના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આગળ આવી શકે એવી દુર્ઘટનાઓ અટકાવવામાં આવે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બાળક રસ્તા પાસે રમતો હતો અને અકસ્માતે ખુલ્લી ગટરમાં પડી ગયો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તરત જ બચાવ પ્રયાસ કર્યા, પણ મદદ પહોંચી ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. શવ શોધી કાઢવા માટે વિશેષ શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું, પણ પરિણામ હૃદય વિદારક નીકળ્યું. આ દુર્ઘટના પછી સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો અને સુરત મહાનગરપાલિકા સામે ગંભીર આરોપ મુકાયા. શહેરમાં ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોખમરૂપ છે અને અનેક વખત ફરિયાદો થઈ હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ તપાસની ખાતરી આપી છે અને જવાબદારો સામે પગલાં લેવા વાત કરી છે. તેમ છતાં પરિવારજનો ન્યાય માટે લડત ચાલુ રાખવા માંગે છે. આ ઘટનાએ સંપૂર્ણ શહેરી તંત્ર માટે ચેતવણીરૂપ સાબિત કરવી જોઈએ, જેથી આવી ગમકવાર ઘટનાઓ પુનરાવૃત્ત ન થાય. શું નામ આપનું? મારું નામ યોગેશભાઈ વેગડ. યોગેશભાઈ, સમગ્ર ઘટના અંગે આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી. શું માંગ છે આપ? મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરાબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે. 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્મીમેરમાં આવ્યા છે ને હવે અમે ફરિયાદ કરવા માગીએ છીએ મેયરશ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટરો ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર. તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલાં પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે. પણ મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલાં પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ. તો મારે પહેલાં ફરિયાદ જ FIR જ ફડાવવાની છે, તો એ લોકો લેતા નથી. તો હજી મારે કેટલીક રાહ જોવાની. મારો છોકરો 24 કલાકથી તો પાણીમાં હતો, હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની. ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મુદ્દે નહીં સ્વીકાર? નહીં, અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ. હજી ના મળ્યું તો અમે ત્યાં જ બેઠા હોત. કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયરશ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર રાંદેર, ત્રણે ત્રણ ઉપર FIR થશે, પછી જ અમે મૃતદેહ સ્વીકારશું.